ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે, જો એવી સનલાઇટ આવી ગઈ છે. સવારમાં પાછા આપણે આજે ખેતરે આવી ગયા હતા, કારણ કે મમ્મી જો અત્યારે સવારમાં ફૂલ ઉતારે છે ને, આપણે શાકભાજી દરરોજ કલેક્ટ કરવાનું એટલે આવવું પડે. અને જો અમે ફૂલ ઉતારે છે, મસ્ત મસ્ત ફૂલ. પાછા પાણી પાયું ને એટલે જો ખીલી ઉઠા છે પાછા. જો હવે તો આ ફૂલ આવ્યા, બાકી આવતા નહોતા. હવે આ એક ખુલ્લું છે અહીંયા, બાકી તો કે બીજા એવું નથી. આવું એક જ આવ્યું છે ને અહીંયા આવ્યું છે. આ બે જ ફૂલ આવ્યા છે ને હવે કર્યું આવશે ધીરે ધીરે કરીને. કાં જો બાકી મમ્મી ફૂલ કલેક્ટ કરે છે. અને આપણું વાઢવાનું કામ અહીંયા સુધી પહોંચ્યું છે. આજે તલી વાઢવાનું કામ હતું, કાલથી ચાલુ કર્યું હતું આપણે, બટ કાલે 13 મજૂર હતા, આજે 7 જ મજૂર આવેલા છે. તો અત્યારે પેલા સવારમાં છે ને આ બધા પૂરા વારે છે. જો આવી રીતના એને આવા પાથરા કર્યા હોય એને આવા પૂરા વારતા જાય. જો અત્યારે પાછલા શેઢામાં કરે છે, પાછલા શેઢા પાસે એમ, એટલે પાછલા પારિયામાં શેઢા પાસે જો ત્યાં કરે છે મજૂર. આજે 7 જ મજૂર આવ્યા, બાકી પતી જાય. 13 આવ્યા હોત ને કાલની જેમ તો બધું પતી જાય. આ કાલનું અધૂરું છે આ બાજુનું. ઓલું પારિયું તો આખું પતી ગયું, આ પારિયામાં એટલું બાકી છે. અહીંથી અહીંયા દાર સુધી થઈ ગયું છે. એટલે અત્યારે સવારમાં પેલા એ પૂરા વારે છે, એટલે પછી પૂરા વારીને પછી હજી ઉપડા કરવાના હશે એવું કહે છે. એ મને એમ છે કાલે છે, કેમ કે સુકાઈ જાય ને પછી ઉભળા કરે, ત્યાં સુધી એમને તપવા દેવાનું, બાકી ફૂગ લાગી જાય. પાંદ લંકાઈ જાય ને પછી ઉભડા કરાય એટલે હું બાટ નો થાય. હા તો પણ એ સુકાય ત્યારે જ પાંદ ખરે ને, ક્યારે લંકાઈ જાય એટલે હાલ. એટલે આજે જો કાલ 13 હતા, આજે 7 જ આવ્યા. 13 હોત ને તો આજ પૂરા એટલા વરી જાત ને વઢાઈ જાત. ઈદ ને હવે આપણે ધાર્યું ન હોય કે કાલ ઉથડું દીધું છે કે એટલા આવશે, એને બદલે અડધા આવ્યા, અડધા બીજા વયા ગયા હોય. આપણે કઈ કેવા પણ જ નહીં, કાલ અમે એટલા આવીશું, સવાર આવે તો પાકું. એ રીતનું હોય છે. પાન લંકાઈ જાય ને પછી કરે, કારણ કે શું ઓલો ભેજ નું પ્રમાણ હોય તો ફૂગ થઈ શકે અંદર, કે આમ લંકાઈ જાય ને આમ ગોટા ચડી જાય ને એવું બધું થઈ જાય અંદર. કાલ વતીપાત હતો યોગ, 27 પંચાંગમાં આવે, પંચાંગમાં 27 યોગ હોય, એનો 17મો યોગ વતીપાત, એટલે એ અશુભ દિવસ ગણાય. તો અમે કાલ જો વાઢવાનું ચાલુ કરી દીધું હતું, અમને નહોતી ખબર, પછી 9 વાગે ખબર પડી. પછી તો કેવાય ગયું, પછી તો વાઢવું જ પડે. આપણે એને ના ન પાડી હગે, એ આપને ના પાડી હગે કે અમે કાલે એટલા આવીશું એમ. આવું છે ખેડૂત દૈસા. એવું છે ને અત્યારે બધા પેટ્રોલ પંપ અહીં વચ્ચે આવે ને, પેટ્રોલ પંપે બંધ કરી દીધો, હજી ડીઝલ નથી, હજી ડીઝલ નથી આપતા. મને એમ કે ધીરે ધીરે પેટ્રોલ બંધ થઈ જાય. પેટ્રોલ પંપ બંધ જ કરી દીધા, એક આગળ બંધ કરી દીધો, અહીંયા બંધ કરી દીધો, બધા બંધ થવા માંડ્યા પેટ્રોલ પંપ. હવે તો પેટ્રોલ ડીઝલ ની અછત છે તો શું કરે સરકારે, બિચારી શું કરે. મોદી સાહેબ કે મારા ભાગમાં જ આવું બધું આવે છે. એમ નહીં, અત્યારે સીઝન આવી ને અત્યારે હવે ડીઝલ નથી મળતું, ટ્રેક્ટર માં રોટાવેટર કેમ હાંકવા, બગડા કેમ હાંકે, આ બધું વાવવા વાળા હોય કેમ હાંકે ને. અત્યારે એ લોકોની તો સીઝન આવી છે ટ્રેક્ટર રાખવા વાળાની તો. પણ બિચારા હપ્તે ટ્રેક્ટર લીધા હોય ભાડા કરવા, એને કેમ હપ્તા ભરવાના? ટ્રેક્ટર જેને હપ્તે લીધા છે એ હપ્તા વાળાઓને, એને તો આખું આ બધું એની ઉપર જ હોય કે હપ્તા ભરીને કે આપણે ટ્રેક્ટર કરી લેશું એમ. હવે ટ્રેક્ટર નો હપ્તો ક્યાંથી કાઢવો એને? સીઝન ઉપર જ નું કામ મળ્યું. તો આપણે ડોલ લઈને આવી ગયા છે ગુવારનું હાર્વેસ્ટિંગ કરવા માટે. અને મમ્મી છે ક્યાં ગઈ? મમ્મી તો વાં પહોંચી ગઈ. પેલા અહીંયા કંઈક ઉતારતી હતું, પીંડો ઉતાર્યો, અને હવે ત્યાં ઉતારે છે, એ કંઈક હાર્વેસ્ટિંગ કરે છે. હવે ખબર નહીં, હવે હાર્વેસ્ટ કરે છે. અને જો અહીંયા મનીષભાઈનામાં છે ને દેખાશે નહીં, કારણ કે સામે સનલાઇટ આવે છે. અહીંયા રોટાવેટર આવ્યું છે, જે ડીઝલના સ્ટોક કરીને બેઠા છે, એ લોકોને હાલે છે, બાકીને બીજા કોઈને હાલતું નથી. જો અહીંયા રોટાવેટર હાલે છે, એને તલહારા હોય એમાં વચારે રોટાવેટર રાખવું પડે. અહીંયા જો આ ગુવાર છે ને થોડો એવો આમ બેવડો ઓળી ગયો છે, એટલે આમ કે કુકડાઈ ગયો કહેવાય. આપણે આવો કુકડાવા માંડે ને, થોડો એવો કુકડાનો છે, કુકડાનો નથી, એટલે કે આપણે રોગનો અટેક કહેવાય. આમાં જો આવો કુકડાવા માંડે ને એટલે રોગ આવ્યો એમ કહેવાય. પણ આમાં રોગ તો ન થાય એવો, એટલે આમ જે ગઈઢો થઈ ગયો હોય ને, નીચે સિંગ ગઈઢી થઈ હોય ને, જેમ કે અહીંયા કેમ જવાવડી થઈ ગઈ છે, એટલે એવી થઈ જાય અહીંયા ઉપર. એટલે રોગ આવે ને ત્યારે થાય, પણ આપણા ગુવારમાં રોગ ન થાય હજી. એટલે અમુક એવા 2 છોડ છે ને, એટલે મેં બતાવ્યા એમાં કે આવી રીતના જયારે કુકડાવા માંડે ને આપણો ગુવાર, એટલે એ રોગ આવ્યો કહેવાય. કુકડાઈ ગયેલો ગુવાર હોય ને એટલે પછી એમાં દવા છાંટવી પડે. અને આપણે હજી આવ્યું નથી એવું કઈ, કુકડાના નથી આપણે. તો જો આખી કૂણી લાંબી સિંગું આવે છે, જ્યાં આવે છે ત્યાં, એટલે આપણે ક્યાંય એવું કુકડાનો
જોવા નથી મળતો એમ. એવી ઝીણી ઝીણી જ શીંગું થાય ને પાછી કુકડા. તો આપણે આવો લાંબો લાંબો આખો આવે જો આ રીતનું. એટલે એકદમ તંદુરસ્ત સિંગ છે ગુવારની, એકદમ તંદુરસ્ત. જો લાંબી લાંબી કેવી આમ કૂણી કૂણી જોઈને જ એમ થાય કેવો ગુવાર છે આમ. જો છે ને તો અત્યારે 9 વાગી ગયા છે ને અમારું બધું શાકભાજીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે. અને જો અહીંયા મનીષભાઈને છે ને રોટાવેટર હાલી ગયું લાગે છે. એવું થોડું થોડું એવું હાંકવાનું હતું. પછી તલહરા ખેરાય છે ત્યાં તો, એટલે કે તલી ખેરાય છે એમ કે. જો અહીંયા મજૂર છે 3-4 મજૂર છે હવે. અને અમારે તો હજી પૂરા જ વારે છે. અને મમ્મી અહીંયા ચા બનાવવા માંડી છે. તો મસ્ત મસ્ત ઘાટા દૂધ વાળો જો રેડીમેડ દૂધનો રેડીમેડ ચા. લો થરી ગયું મમ્મી, ટાટું દૂધ નાખ્યું તો વાગડી ઉકળશે તપસરી ઉકળશે હમણાં. અને પપ્પા આ તો હજી પૂરા જ વારે હતા, કેદી વટાય ગયા આમાં? પૂરા વારીને પછી આ તો લીલું છે એટલે ઈ કાલ વાટ હતી હાલે, કાલ પરમથી વાટ છે આ લીલું વાયુ છે ને એટલે. હે અને આટલું આ પૂરું કરી દે એટલે આપણે હાંજે એટલે પૂરું, બીજું તો શું છે. એટલામાં અડધામાં જોઈ ત્યાં માખણમાં આવતા હોય તો કેમ આખાઈમાં એટલે ઓલું અડધું ખેતર આપણે ખાલી રાખીને એટલું અડધું વાવી એમ. પણ આપણે તો વાવવું જ નહોતું. પછી કીધું કઈ હાવ ઉનાળામાં બેહવા સરકારે કે ખેડૂત 3 પાક લેવા માંડ્યા છે તો આપણે લેવા પડે ને. ભાજપ સરકાર કે હર્ષંઘવીએ કીધું હતું 3 પાક લેવાનું કે ભાજપ સરકાર આવી એટલે ખેડૂત 3 પાક લેવા માંડ્યા. હા કે 2 જ લેતા એટલે વાયવું એટલે વાયુ છે. બે જ લેવા તો હું ના પાડતી જ નથી. આવી કે હરસંગે કીધું 3 લેવા માંડ્યા બિચારાને ખોટો ન પડે. ખોટો ન પાડે ને 3 લેવા પડે. 3 પાક લેવા પડે. ત્રીજો લીધો. આ ત્રીજો પાક લીધો. પેલી માંડવી, બીજા ધાણા અને ત્રીજા તલ. પાણી ઘટે તોય વાવવાનું. વાવવાનું 3 પાક લેવા જ જોઈએ તો જ ખેડૂત માંડી કે સદર થાય. કા તો ઈ કે ખેડૂત ની બમણી આવક કેમ થાય કા? આવક તો બમણો નથી થતો પણ આવક તો ખેડૂત બમણી કરવી પડે. સરકારે નક્કી કર્યું કે આવક બમણી કરવી છે ખેડૂત ની, તો કઈ રીતે કરવી કા? આવક તો કા બમણી થાય એમ નથી. માલના ભાવ ન હોય. ડેમના પાણી મૂકે તો ક્યાં સેલામાં આવે છે કે આપણે ક્યાં આવતા છે ડેમના પાણી? ડેમના પાણી જ ક્યાંય આવતા નથી, કે કેનાલ નથી. કેનાલ દેખાતી નથી કે કેનાલ ડેમ પુગાડી. વિઠ્ઠલભાઈ જીવતા તે કીધું હતું કે હું હિસ્સો તો કે કેનાલ કે વરાદી માં અહીંયા પુગાડી દે. વરદી કેડે બિચારા ઈ જ વયા વયા ગયા. નકર વળી આવો તો. હા વિઠ્ઠલભાઈ એક એવો નેતા હતો કે એ ગમે ત્યાંથી પાણી પુગાડી દે એમ હતો. અત્યારે તો કોઈ નામ તાકાત નથી કે પાણી પુગાડી શકે. હા જો બાકી તો હોત આ દાર કરાવ્યા તો આટલું વાવેતર થાય. બાકી તો હવે આમાં કાંઈ નથી, કાંઈ અહીંયા પાણી બાણી કાંઈ ન આવે. પાણી કરવું હેલું નથી. જો અત્યારે દારની મોટર કાઢીને તો 7,000 નો ખર્ચો થયો. કાંઈ ખોટકો નતો પણ બધું બદલાયું એમાં. જૂનું હતું થોડુંક થોડું નવું નાખ્યું તો 7,000 ખર્ચો થયો. અને 2,000 લીધા સરખી રે સરખી વારે 2,000 એના એટલે 8,000 ચડી ગયા, 9,000 ચડી ગયા. મજૂરી મજૂરી ખર્ચા નો દેખાય, ખાલી માલ વેચવા જાય ને આવે ને ઈ જ દેખાય. ઈ બધા ખર્ચા દેખાય. અત્યારે 2,000 નો વીઘો તલ વઢાય છે. ગયા વર્ષે 1,400-1,200 માં વાઢ્યો હતો. કોણ નતી વાવી એના આગલા વર્ષે 1,200 માં વઢાણી હતી. અત્યારે આ 2,000 નો વીઘો વઢાય છે. અને પાખી છે તો ભલે ને ઘાટી હોય તો ભલે, 2 એટલે 2. 2,000 નો વીઘો મજૂરી એવી ચડી ગઈ. બધું એવું ભાડા ને ટ્રેક્ટર ને બધા એવું. અને ડીઝલ મોંઘું થાય એટલે એને ભાડા લેવાના થાય. ડીઝલ મોંઘું થાય બધાને કામવાનું કે ને ખેડૂત પાસેથી ધંધાની કમાણી કરવાની છે. ખેડૂત પાસે ભલે વધે કે ન વધે. અહીંથી આપડી પાસેથી 20 રૂપિયાના કિલો ઘઉં લઈ જાય એટલે કે આપડે 400 રૂપિયાના મણ કયો ને 350 થી 350 થી 500 રૂપિયા જેવી બજાર આવેલી હતી. 450 મિનિમમ 450. 450 લેવા જાય યાર્ડ માં આગળ તું લેવા જાય ને એટલે તને 600 ના મણ દે. 380 થી 450 રૂપિયા જ બજાર. 460 લગણા સારા ઘઉં હોય તો 500 તો કોઈ ઘઉં ના ભાગ્ય જ થયા હે કે 500 થતા જ નહીં, 550. એને દુકાન લેવા જાવ એટલે 700 રૂપિયાનું મણ ગણ ક્વોલિટી એટલે એનો ડબલ ભાવ કરતા ઊંચો ભાવ એમ તો એની ક્વોલિટી થઈ જાય એમ. ખેડૂતનો જેટલું આખું 6 મહિના કે 4 મહિના લગાડે ઉગાડતા હાર્વેસ્ટિંગ કરતા બધી મજૂરી કરીને તો એનો ડબલ ભાવ ઓલા સામે કામી લે ખાલી 2-3 દીમાં આમથી આમ વેચીને આમથી આમ એવું હે. આપણે 1 કિલો મગ વાવ્યા હતા, મગ 280 ના કિલો આવ્યા હતા. અત્યારે તું વેચવા જાય ને કિલો એટલે તને 80 કે 100 રૂપિયા આપે. 100 રૂપિયામાં આપે એટલો જ ભાવ દે.
એટલો ફેર બિયારણમાં ભાવ લઈ લે 50. વેપારી બધા કામે ખેડૂ પાસેથી હમ. સરકાર બધા હમણાં માંડવી આપણે વાવવાની થાય એટલે માંડવીનું બિયારણ લેવું એટલે 50 થી 60,000 નું બિયારણ આવશે 75,000 નું થાય વણ 2500 રૂપિયા ગણ ને એટલે ગયા વર્ષે 60,000 નું થયું તું આ વર્ષે 10,000 વર્ષે 10,000 વધે બિયારણ ને દવાના ભાવ વધે, ખાતરના ખાતરના ભાવ વધે. વધે અને પાકનો ભાવ ન વધે એમ. ખાતરની થેલી એનપી ને NPK. 2100 રૂપિયાની થઈ હચોડી 2100. 1200 ની 1300 ની હતી 1800 રૂપિયા હતા તો 700 રૂપિયા વૈતા 700 રૂપિયા હચોડા વૈતા ખેડૂત વાવેતર નું ટાણ હોય એટલે 700 રૂપિયા વધારી દીધા એટલે કામે સરકાર ને વેપારી આપણી પાસે બધા આવું છે જો, આવું કરવાનું છે આમાં. જો અત્યારે 9:30 થઈ ગયા, ચા બા પીવાઈ ગયો અને પપ્પા ચા દેવા ગયા સોનિયા લઈ બેઠા છે અને મમ્મી જો શાકભાજી બધું ધોઈ લીધું છે અહીંયા, ગુવાર, ભીંડો અને ચીપડા પોટલું વાર લીધું. બે જ છે ભીંડો ને ગુવાર છે ભીંડો ને ગુવાર અને થોડું થોડું કપડા ધોવાના છે મમ્મી, કપડાનું ઢેર ભરી આવી છે. વાડીએ કપડા ધોવા મજા આવે હા જેટલા હોય ને એટલા કીરેત વીણી સુણી લઈ હાસુ વેતું પાણી મોટર ચાલુ કરી એટલે વેરતું થાય છે આમ. હા આગળ બંધ કરી દીધી થોડીક વાર કારણ કે હવે ક્યાંય પાવાનું નથી પાવાનું નથી, પાણી નીકળે ને બધે એટલે. હા તો એ થોડીક વાર પછી પાછી ચાલુ કરશું થોડાક ધોવાઈ જાય જો હવે પાણીની ડોલ ભરી લીધી છે અને આપણે શેઠે છે ને 2-3 આંબા છે, 3 જેટલા આંબા છે, તો આંબા જોવા જવાના છે કારણ કે કેટલા દિવસથી આ આપણે તલી વાવી ત્યારના મેં આંબા જોયા નથી કે કેવા છે. એટલે આમ પીડા પડી ગયો તો એક આંબો મને પાણી વાળતા હતા ને ત્યારે જોવા મળ્યો, ત્યારે પાણી પાયું હતું એના. પણ પીડા પડી ગયા ને તો થોડુંક પાણી નાખી આવીને તો જીવી જાય, તો ચોમાસા સુધી પૂગી જાય તો ચોમાસામાં ઉજળે પાછા એમ એટલે કે થાય ગ્રીનરી એબ્ઝોર્બ કરે એમ. એટલે બીજું અહીંયા શું છે અને શું વાવ્યું છે ને એમાં શું થયું છે ને જોઈ આવી એટલે પાણીની ડોલ ભરીને જાઉં છું હવે શેઠે જોવા કે શું. કાંઈ શેઠા બિલ્લાનું ઝાડ છે પણ બિલ્લા નથી દેખાતા આમાં. જો આવા નાના છે ને આવા આવ્યા છે અને પછી ઈ એવા સુકાઈ ગયા છે હવે. એટલે બિલ્લા તો હજી નાના સિઝન નથી એટલે ન આવે. અને પછી અહીંયા બદામ છે આપણે, અને બદામ આમાં આવી નથી કારણ કે અત્યારે બદામની સિઝન નથી એટલે બદામ અત્યારે ન આવે આમાં. જો ક્યાંય દેખાતી તો નથી આમાં, કે એમાં બદામ દેખાતી નથી. બસ જો આવી નાની જો અહીંયા દેખાય ને તો આવી છે, આવી નાની જો આવી ઝીણી હજી બંધાણી છે. પછી સિઝન આવશે ત્યારે મોટી થાય, હજી નાની જેવી જ બધી આવી આમાં. અહીંયા આપણે પેલો આંબો જોવા મળ્યો છે જે આ હાલતમાં છે, અહીંયા સૂકા પાન થઈ ગયા છે એટલા બરી ગયા છે ને એવું છે. અને બીજું પણ આપણે કંઈક જોવા મળ્યું છે, આ શું છે હવે ખબર નહીં. આવી રીતના બીજ ને છે, હવે મમ્મીને કે પપ્પાને ફોટો બતાવીને પૂછવું જોશે કે આ છે શું, આવી રીતનું આવેલું છે. તમને ખબર હોય તમે કોમેન્ટ કરી દેજો. આવી રીતનું ફૂલ જેવું ખીલું છે, વેલામાંથી આવ્યું છે. શું છે હવે આપણે મસ્ત મજાનું ખામણું કરીને પાણી પાઈ દીધું છે. પહેલાં આંબા નવડાવી દીધો અને મસ્ત અહીંયા જો ખામણું કરી દીધું છે એટલે પાણી એમાં ભર્યું રહ્યા. હમણાં પાછું બીજી વાર પાઈ દઉં એટલે થોડુંક પાણી એના સંગ્રહ થઈ જાય. સાંબો છે એ આ છે, હવે આપણે આ હાલતમાં જોવા મળ્યો છે. હવે આપણે એમાં પાછું ખામણું કરીશું આમાં જેમ કર્યું અને પછી આપણે પાણી પાઈશું. એ આપણે ખામણું કરી દીધું છે મસ્ત મજાનું અને આ આંબાને હવે આપણે નવડાવી દઈએ હમણાં અને પાછું પાણી ભરી દઈ. મસ્ત ખામણું કરી દીધું છે આપણે. હવે જો આપણને હવે છેલ્લો લાસ્ટ વાળો ત્રીજો આંબો મળી ગયો. હવે આગળ હોય તો ખબર નહીં, અને આપણે હવે એક આ લાસ્ટ વાળો હતો એ આપણને મળી ગયો. 3 હતા મારે અંદાજે, ચોથો એક ખબર નહીં હવે. એટલે આપણે તો 3 વાવ્યા હતા અને ચોથો એક કદાચ ઉઈ ગયો તો એવું લગભગ એવું કંઈક હતું. એટલે આપણે હવે આને ખામણું કરીને આને પાણી પાઈ દઈ. બીજાને જો આપણે ખામણું કરીને નવડાવી દીધો છે અને કેતકી બહુ વધી ગઈ લાગે છે હવે હે ને. આપણે થોડી કટિંગ કરવી જોશે કારણ કે કૂચી જાય છે. હું પાણી વાતો હતો ને 2-3 વાર આમ આવતો ત્યારે કૂચી, આગળ ખામણું કર્યું ત્યારે ખૂચી, અહીંયા પાછું ખામણું કર્યું ત્યારે આ ખૂચી ગઈ. તો બહુ કેતકી વધી ગઈ છે, હવે એની બી કટાઈ કરવી જોશે. જો હવે એટલું રહ્યું છે એટલા પૂરા વારવાના છે, પછી પાછું વાટવાનું ચાલુ કરવાનું છે. જો પૂરા વારે છે બધા. તો कितनी गर्मी लग रही है ना, बहुत गर्मी लग रही है. જો પાણીનો જુગાડ જો કર્યો છે અહીંયા રાખવાનો. જો એટલે એટલા લીરા બાંધવાના છે, પૂરા વારવાના એટલે પછી પાછું વાટવાનું ચાલુ કરવું જો. થાકી જાય છે, ગરમીનો તડકો જેવો. જો હવે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. અહીંયા હનુમાન દાદાના પહેલા આપણે દર્શન કરી લઈ
પછી આપણે આમાં સામેવાળા હનુમાન દાદાના દર્શન કરી લઈ. બંને હનુમાન દાદાના દર્શન કરી લઈ. ના હનુમાન દાદાના દર્શન કરાવી દો. જો અને અહીંયા સતત વાગતો રહે. જો શ્રી રામ જય રામ આમાં વાગે છે. શ્રી રામ જય રામ વાગતો જ રહીએ આપણે. જો શંકર દાદાના દર્શન કરી લઈએ. શંકર દાદા છે અને બાજુમાં હનુમાન દાદા છે અને વાં ઓલા એક હનુમાન દાદા છે. આપણે હનુમાન દાદા મંદિર પાસે બગીચો હતો ને તો હું જોવા આવ્યો હતો કે શું કેવડું થયું છે. મીન્સ કે બાપાનો બગીચો એટલે કે આપણે ખેતરનો રોડ પડ્યો એટલે થોડુંક આ બાજુ ભાગ કપાણો એટલે આ છે. અહીંયા એક જો બોરે છે નાનો ડંકીનો અને કેળ છે, જામફળી છે. જામફળી હતી તે જામફળ બી મળ્યું અને ચંપો છે અને ફૂલ છે. જામફળી બહુ બધી છે. આ હરિયાળી છે કે શું છે ખબર નહીં હવે. એવું ખાલી એમનું ટ્રી છે 100 નું ખબર નહીં. ફૂલ છે અહીંયા બધા. થોડાક વાહન નીકળે છે રિક્ષા ફટારા એટલે અવાજ આવતો હશે થોડો બહુ. આવે તો આવે. અને ગુલાબ ને એવું બધું છે ને અહીંયા જો અહીંયા બી આંબો આવેલો છે. આંબો છે ને આ શું છે એ મને નથી ખબર. આ શેનું કંઈક ઝાડ લાગે છે, પ્લાન્ટ છે કયો છે. અહીંયા એક જામફળી છે. જામફળી બહુ બધી છે. આપણે પાછું વાડી તરફ જવાનું છે કોયડી બાજુ. એટલે કે આપણે પાણી પાવા આવ્યા હતા ત્યાંથી મંદિરે પહોંચ્યા ને બધે ફરી લીધું. આપણે ખેતરની જોઈ લીધું શું કેવડું થયું છે. ઓ જો પરદેશી કાયદા છે પણ બધા સુકાઈ ગયેલા છે. એમાં કાંઈ આવેલું નથી અત્યારે. સિઝન બધાની જતી જ રહી છે હવે. સિઝન કંઈની નથી હવે. એટલે આવું છે હવે. આપણે 3 જ આંબા મળ્યા હતા. ચોથો મળ્યો નથી એટલે આપણે 3 હવે પાણી પાઈને જતા રહે. પાછું એક વાર પાઈ દે અહીંયા. અને જો અહીંયા રોડ કાંઠે આપણું ખેતર હોય ને એટલે બધા અહીંથી નીકળતા જાય. બધા પપ્પાને બોલાવતા જાય પણ બધા રોકારો દેવો પડે. એક શેઠે કામ કરતા ને એટલે બધા બોલાવતા જાય કેમ છે કારણ કે ઘણા ઓળખીતા નીકળતા હોય અહીંથી આપણા ગામમાં જોઈએ એટલે અહીંયા બધા હું કહેતા જાય એ પરેશભાઈ કેમ છે, એ પરેશભાઈ કેમ છે, બધા બોલાવતા જાય. ત્યાં રોડ કાંઠે હોય એટલે હાવ નીકળે એટલે દેખાય કે કામ કરે છે. એટલે જો આ રીતના નીકળતા હોય ને તો બોલતા જાય એ પરેશભાઈ શું કરો છો અને એમ કહેતા જાય. અને કપડાં ધોવાઈ ગયા છે અને એક પછી એક બધા કામ કરે છે. આ ગાજરના બીજ છે ને કલેક્ટ કરે છે બધા. બધાની ગાજરના બીની લણણી કરે છે બધા. જો આમ જો કેવું છે વરિયાળી જેવું લાગે. આમ તો ગોઠવણી તો જો કુદરતે કરી છે. આમ તો જો કેવું મસ્ત થર બથર ફુલાવર જેવું કેવું છે. ગોટાના ગોટા થાય છે. હવે એક ખોટું બી નથી થયું એમ બધું જો તો થર બથર કેવા એવા છે આમ. 100 પીસમાં રાખ્યા જેવા છે. 100 પીસમાં રાખવા છે. જો કેટલા બધા આવ્યા છે ને. ગુવાર અલગ ગુવાર શું અંદરના ગાજર હોય ને ગાજર કેવા ફૂગ મારી છે. જો જમીનમાં પૈડા આવા થઈ જાય. જો આખા હળીને ફૂગ અંદર જમીનની અંદર ફૂગ લાગી જાય. જો આ ગાજરના બધાના આવા થઈ જાય. જો ફૂગ તો જો લાગી જાય ત્યારે છેક બી બને આના. જો કેવાય એમાં મધમાખી રસ લેવા આવે છે. જો ધાણા વાવ્યા ને તે ગાજર વાવ્યા હતા. ધાણા વાવ્યા ત્યારે વાવ્યા હતા ગાજર. બે પેદાઈ પૂરી થઈ જાય એક પેદાઈ થઈ. આ વેસું તો બહુ મોંઘું પડી જાય. ગાજર હા તલી પાકી ગઈ, ધાણા પાકી ગયા, તે ગાજર હજી નથી પાક્યા કાસા. એવું છે. જો લીલા હે હજી. હા જો હાવ લીલું જો લીલું છમ. આની ખેતી કરવી હોય તો આ તો બહુ મોંઘી નું પડી જાય. ઈ તો મોંઘું પડે. બધી ખેતી મોંઘી પડે. કોઈ ખેતી એવી નથી સસ્તી પડે એવી. દુનિયા આવા તડકાની મજૂરી કરવી એટલે તો મજૂર ને ખેડૂત બેટ પાયર પાડે. બાકી કોઈ તાકાત નથી પાયર પાડી. એમાં સરકાર ભાવ દે તો ખેડૂતો રાજી થાય ને મજૂરે રાજી થાય. બાકી એમાં કાંઈ બેયને કાંઈ નથી મળતું. અત્યારે 4:30 થઈ ગયા છે અને જો દીદીએ પાછું બુક ને બધું લઈ લીધું છે. આવું સરખી કરે છે. બોક્સમાં મૂકે છે. પાછું હરખું કરો કે માડીએ મૂકી દે કે મને હવે બોક્સ નડવું ન જોઈએ. જો આટલા બધા બુક ને આવું બધું ચોપડા ને પેજ ને બધું છે. પાછી બધી કાઢી નાખી. આવી બધી ન જોતી હોય ને બધી આને શું કરવી. એટલે કોરા ચોપડા હતા ને બધા રાખ્યા પ્લેન બુક. પેન ફાઇલ ને એવું બધું રાખ્યું. હવે આમ નવી બુક હોય હવે આને કેમ જવા દેવી કે જવા દ્યો. પ્રીતિકા બેન ને જો આ બે ઝાંખી રમાયો છે. બાબા આશીર્વાદ દે છે. બાબાને ઝુલાવે છે એટલે. અને મમ્મી અહીંયા ક્લીનિંગ કરે છે. મમ્મી સાફ કરે છે. રૂમ વારે છે. ઉભા રાખો. બાબા ઉતરી ગયા. લ્યો આશીર્વાદ દેતા તે એવું ગમે. અરે 6:30 વાગી ગયા છે અને શું મમ્મી લઈને આવ્યા? શું છે? અથાણું.
હા 3 દી થઈ ગયા, હવે ભરી લે બેણીનું. 3 દિવસે કે કેનું અથાણું છે આ તો? ગોળ કેરી હમ અને ગુંદા. ઓ એ ત્રણેયનું મિક્સર છે. ગોળ કેરી ગુંદા, ગાજર કેરી ગુંદા ગાજર કેરીનું ગુંદા અને ગોળમાં ગોળમાં બનાવેલું છે. હવે બેણી ભરલો. બહેણી ભલે થોડું થોડું કરું તો એટલું થઈ ગયું છે. ચણાનું ને મેથીનું બહુ મસ્ત થયું હતું મમ્મી સવારે ખાધું એ. એ હવારે ખાવા મજા આવે, કેરી ભેગું તો બહુ મજા આવે. એટલે ઈ મમ્મીએ ચણાનું કર્યું ને બહુ મસ્ત થયું. ચણાનું જ મને, ચણા મેથીનું જ મને બહુ ભાવે. સવારમાં હે ને ચા પીવાની જરૂર ન પડે એમ ને રોટલી રોટલી ને ખાલી અથાણું ખાઈને તો મજા આવે, પાપડ ને કેવા. અને જો હવે મમ્મી કેરીનું અથાણું ભરે છે, દીદી એક્સરસાઇઝ કરે છે અંદર લેપટોપ માંથી જોઈ, અને મમ્મી પપ્પા ગયા છે અથાણું વાડીએ. પપ્પા વાળી ગયા છે. હજી આજ તો આપણે વાટ નહીં પતે, આઈ થિંક કાલે પતશે મને એમ છે. કાલ લગભગ નહીં આવે, કાલ નથી આવવાના. કાલ બીજે જવાના. હા કેતા હતા કે માંડવીનો કેરો લેવા જવાના છે. ખૂણાનો ભાગ હજી પ્રમ દિવસે પાયો ને એટલે લીલું છે, હમ. ઉકાણું નથી, એટલે એક દી બીજા કામ કરી આવે. અને એને માંડવી ઉપાડવા જવાની હતી એમ કે કેતા હતા, એટલે ત્યાં જશે. કાલનો દિવસ બંધ રહેશે ને પરમ દી આઈ થિંક ચાલુ રહેશે એવું છે. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।